નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. બળિયાદ પીરના ઉર્સનો પર્વ એટલે મુસ્લિમ બિરાદરો માટે ખૂબ જ મહત્વનો પર્વ છે. દાદા ધૂમ બુખારીની મેદની 5મા ચાંદથી અમદાવાદના જમાલપુર વિસ્તારમાંથી નીકળીને 7મા ચાંદના દિવસે ધોળકા શહેરમાં પહોંચી ધોળકા શહેરમાં ફરે છે. 7મા ચાંદે ધૂમ બુખારીની મેદનીનું નિશાન ધોળકા શહેરમાં પહોંચતા શહેરના અનેક વિસ્તારોમાં નિશાનનું સ્વાગત કરવામાં આવે છે. તેની સાથે ધોળકા તાલુકાના સોનારકુઈ વિસ્તારના વાડીના વાસમાંથી પણ નિશાન નીકળે છે, જે બધા નિશાનો સાથે બળિયાદ જવા રવાના થાય છે. ધોળકાથી નીકળતું આ દાદાનું નિશાન વણકર સમાજનું અને વણાટકામ કરતા પરિવારના 7 પેઢીઓના બાપ દાદાના વડાઓથી વારસાગત પરંપરાગત ચાલતી આવતી દાદાની દુઆ છે, જે મુસ્લિમ ચાંદના 7ના રોજ ધોળકા સોનારકુઈ વાડીના વાસમાંથી નીકળે છે, જે મુસ્લિમ ચાંદ 9ના રોજ ધંધુકાના બળિયાદમાં પહોંચી જાય છે. હજારો વર્ષ પહેલા પીર મહેમૂદ શાહ બુખારી દાદાએ જંગમાં લડતા લડતા પોતાનું કપાઈ જતા માત્ર ધડ સાથે લડતા રહેલ તે જગ્યાએ તેમનું મસ્તક જ્યાં ધડથી અલગ થઈ પડેલ તે મસ્તકને લડતા જોઈ એક વણાટકામ કરતા વણકર પરિવારના દીકરાએ મસ્તક પર સફેદ કપડું ઢાંકી દીધેલ, જેથી પ્રત્યક્ષ પરચા પૂરવા સફેદ વસ્ત્ર ચડાવનાર વણકર સમાજના દાદાનું નિશાન ચડાવવામાં અગ્રીમ સ્થાન મળેલ. દાદા બુખારીની મેદનીમાં હજારો લાખો નિશાનમાં વણકરનું નિશાન જ્યાં સુધી ન ચડે ત્યાં સુધી બીજા કોઈ નિશાન નથી ચડતા. દાદાએ સમયે વરદાન આપેલ છે, જેથી વણકર સમાજનો પરિવાર હાલ વિધિપૂર્વક ધોળકાથી નિશાન સફેદ કપડાં સાથે લઈને નીકળે છે અને તે નિશાન ચડાવવાની વર્ષની પરંપરા જાળવી રાખી છે. ધોળકાના વાડીના વાસમાં રહેતા નટવરભાઈ હીરાભાઈ ગોહિલ મંદબુદ્ધિના છે, છતાં દાદા બુખારીની દયાથી તેમના હાથથી ચડાવવામાં આવતું નિશાન જ સ્વીકારી દુનિયામાં મન શાંતિ અને ભાઈચારાનું પ્રતીક પૂરું પાડે છે. હાલ શ્રી પ્રકાશભાઈ આત્મારામભાઈ ગોહિલ દાદાની સેવા અર્ચના કરે છે, તેઓ પણ નિશાન ચડાવે છે. આગળ જતા શ્રી નટુભાઈ હીરાભાઈ ગોહિલ તરફથી શ્રી મહેન્દ્રભાઈ આત્મારામભાઈ ચાવડા દાદાનું નિશાન ચડાવાશે તેવી પરિવાર તરફથી માહિતી પ્રદાન કરેલ છે. આ નિશાન હિન્દુ સમાજનું ચડતું હોવાથી ધૂમ બુખારીના ઉર્સની ઉજવણીમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળી દાદાના પર્વમાં જોડાય છે. મહારાષ્ટ્ર, ગોવા, પુણે, દિલ્હી, રાજસ્થાન તેમજ વિદેશથી પણ ધૂમ દાદાની મેદનીના દર્શન કરવા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ પડે છે. દાદાની દયાથી આવનારા શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થાય છે. અમારી ચેનલના માધ્યમથી દાદાના પરચા વિશે તેમજ દાદા વિશે સમાજના પરિવાર તરફથી રૂબરૂ માહિતી આપવામાં આવી છે. આ પર્વ વર્ષ ઉજવતા આવ્યા અને આ પર્વની યુક્તનો ભાઈચારાનો સંદેશ પૂરો પાડી ગુજરાતમાં અમન અને શાંતિનો સંદેશ પૂરો પાડે છે. આજ રોજ અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં વાડીના વાસમાંથી જે દાદા બુખારીની મેદની માટે જે ધંધુકા મુકામે બળિયાદ પીરની દરગાહે જે અહીંથી નિશાન જાય છે, તેના અહીંના નિશાન જે પ્રથમ નિશાન ત્યાં ચડે છે એના જે સ્થાપક છે કે જેમનું નિશાન ત્યાં ચડે છે એમની બાબા દાદા વિશે અને કેટલા વર્ષોથી આ નિશાન ચડાવે છે અને આનો મહિમા શું છે એ ટૂંકમાં જણાવશો? ધૂમ બુખારી દાદા આ ધોળકા વાડીનો વાસ સોનારકુઈમાંથી આંબેડકર ચોકમાંથી નિશાન સફેદ નિશાન નીકળે નટુભાઈ હીરાભાઈ ગોહિલના ઘરમાંથી. એ વર્ષોથી ચાલી આવતું અમારા પૂર્વજોનું દાદાની પ્રસાદી જે મળેલી છે પ્રસાદીના રૂપમાં એ અમે કરીએ છીએ. વર્ષોથી ઘણા વર્ષો થઈ ગયા, એના ગણતરી અમારામાં છે નહીં. ઘણા એટલે કે વર્ષોથી અમારી પેઢીની પેઢીથી ચાલ્યું આવ્યું છે. એમાં નટુભાઈ હીરાભાઈ ગોહિલ, પ્રકાશભાઈ આત્મારામ ગોહિલ, મહેન્દ્રભાઈ આત્મારામભાઈ ચાવડા એમ બધા ભેગા થઈ, રમેશભાઈ શિવાભાઈ ગોહિલ, આ રીતે બધા ભેગા થઈને દાદાની ઉર્સમાં સહભાગ કરે છે. બકુલભાઈ ઈશ્વરભાઈ ગોહિલ, આ રીતે બધા જ દાદાની દુઆથી આ પ્રસંગ પૂરો પાડીએ છીએ. આ પ્રસંગ ક્યારથી ચાલુ થાય છે અને કઈ રીતે તમે અહીંથી નીકળો છો તેના વિશે માહિતી આપશો? આ પ્રસંગ 5મા ચાંદથી ચાલુ થાય. 5મા ચાંદથી ચાલુ થાય છે. અમદાવાદથી મેદની આવે અહીંયા ધોળકામાં રાત રોકાય છે અને 7મા ચાંદે ધોળકામાંથી અમે સફેદ નિશાન લઈને નીકળીએ છીએ મેદની સાથે અને 7મા ચાંદે નીકળે છે. 9મા ચાંદે નિશાન ત્યાં દરગાહ પર ભળિયાદની દરગાહ પર નિશાન ચડે છે. પહેલું નિશાન સફેદ ચડે છે આપણું ધોળકાનું. દાદા વિશે કોઈ મહિમા? દાદાનો મહિમા એવો છે કે અમારા વડવાઓ પહેલા કાપડ વણતા હતા
એટલે વણાટમાં વણાટ કામ કરીને બહાર ગામે ગામ વેચતા હતા. તો શું છે કે પહેલા શું લાઇટો ને એ બધું હતું નહીં, તો અંધારામાં દાદા શહીદ થયા હતા. તો એમનો પગ વાગ્યો દાદાને, તો પેલા દાદા બોલ્યા કે ભાઈ તમને દેખાતું નથી. તો સામુથી જવાબ આવ્યો કે ભાઈ હું આંધળો જ છું, દેખાતું નથી. તો કે સારું, તું શું કામ કરે? કે હું કાપડ વણું છું અને કાપડ વેચવા જઉં છું. તો પછી એમણે કીધું મારી પર કાપડ નાખ તું, તારી પાસે જે હોય એ. તો દાદાની ઉપર એમણે સફેદ કાપડ નાખ્યું. હા, એટલે આ જે દરગાહ છે અહીંયા, એ દરગાહ ઉપર કાપડું નાખી દીધું દાદાની ભડિયાદ પીર પર. ભડિયાદ પીર પર. એટલે ત્યારે દાદા અહીંથી ત્યાં ભડિયાદ દર્શન કરવા ગયા છે, તમારા વડવા ના વડવા કોઈ. એ પછી સફેદ કાપડ નાખ્યું એટલે દાદા પેલા ભાઈ જે હતા અમારા બાપ દાદાઓ વડવાઓ, એમને એકદમ દેખાતું થયું. અને પછી એમણે એવું કીધું દાદાએ કે ભાઈ હવે તે મારું નિશાન અહીંયા સફેદ કાપડ મને નાખ્યું છે કફન, તો અહીંયા મારી દરગાહ બનશે ને તો પહેલું સફેદ નિશાન તમારું ચડશે મારા પર. એટલે આ એટલા વર્ષોથી જ્યારથી દાદા શહીદ થયા ત્યાર પછીનું આ નિશાન ચડાવવાનું ચાલુ છે. ધૂમ દાદા જયારે શહીદ થયા ત્યારથી? હા, ધૂમ દાદા જ્યારથી શહીદ થયા ત્યારનું ચાલુ છે. આપનું નામ બોલો. વાંધો નહીં. મારું નામ ચાવડા મહેન્દ્ર આત્મારામભાઈ. હા, હું પોતે અહીંયા હાલમાં અત્યારે સેવા પૂજા કરું છું દાદાની. આપ આના વિશે કઈ કહેશો દાદા વિશે? દાદા બુખારી દેશના વહીવટ રહેવાસી છે અને ત્યાંથી લડતા લડતા આવ્યા ધંધુકા મુકામે. એમનું શિર શહીદ થયું, શિર મુબારક ત્યાં કહેવાયું. પછી ભડિયાદ આવ્યા, ભડિયાદ એમનું ધડ પડ્યું દાદાનું. અને દાદા અમારા જે દાદાના મમ્મીના મારા દાદાના પૂર્વજો હોય એમને પરચો આપ્યો અને ત્યાંથી આ દાદાનું પરંપરા શરૂ છે. ઓકે, આ હતા ધોળકા સોનાર કોઈ વાડીના વાસના, જે ધંધુકામાં ભડિયાદ ગામ છે, ત્યાં ભડિયાદ પીર તરીકે દરગાહ છે. તેના વંશજો છે, તેમના દાદાના સેવકો છે, તેઓનું નિશાન પ્રથમ ચડે છે તેની માહિતી તેમને આપી છે. ડીટી ન્યૂઝ, મહેશ સોનારા, ધોળકા.